गोमती मैया के गलबो हमें देखाय ने રણછોડરાયજીનું મંદિર છે અહીંયા જે છે આ ગોમતી કુંડ કહેવાય છે કેમ કે દ્વારકાનું સ્વરૂપ જ અહીંયા છે રણછોડરાયજીનું એટલે જેમ દ્વારકાધીશ અહીંયા આવ્યા એમ ગોમતી મૈયા પણ અહીંયા આવ્યા એના હારે તો અહીંયા પણ ગોમતી કુંડ છે જેમ દ્વારકામાં ગોમતીજી છે ને એમ અહીંયા પણ આપ જે છે એ ગોમતી કુંડ છે એટલે એટલે દ્વારિકાધીશની હારે હારે છે ને ગોમતી મૈયા પણ અહીંયા આવ્યા એટલે આ ગોમતી કુંડ કહેવાય સામે મંદિર છે સામેથી શિખર દેખાય મંદિરનું શિખર દેખાય 4 વાગે દર્શન ખુલશે 4 વાગે દર્શન ખુલશે ત્યારે અમે ગોમતી કુંડે બેઠા છીએ તમે બધું જોઈ શકો છો તમે જય ગોમતી જેમ ગોમતીજીનું પાણી છે ને એવું જ અહીંયા ગોમતીજીનું પાણી છે બહુ જ ક્લીન ને એવું જ સરસ જો તમને બતાડીએ આ ઘાટ છે ગોમતી ઘાટ સરસ મજાનું સરકારશ્રીની પણ સારી મહેનત છે જો છાટ પાણી તારમાં સામે શિખર છે ને જ્યાં ગોમતી આપણે રણછોડરાયજીની છે ડાકોરના ઠાકોરની જય અરે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા જય રણછોડ માખણ સો ગલીએ ગલીએ સો દુનિયાનું આપણે જેમ ત્યાં દ્વારકાધીશ બિરાજે છે દ્વારકાધીશનું જ સ્વરૂપ અહીંયા છે બીજું ડાકોરોનામાં ઉડાણા એને રાત્રે લઈ આવ્યા હતા ગાડામાં બેસાડીને એ સ્વરૂપ દ્વારકાધીશનું ડાકોર મહાત્મા તમને કહે છે ઉડાણા ભક્ત જે ઉડાણા છે એને ભગવાન ખુદ સામે ચાલીને સ્વપ્નમાં આવીને કીધું કે મને તું અહીંયા લઈ આવ દર વર્ષે ત્યાં દ્વારકા દર્શન કરવા આવતા હતા પછી એની ઉંમર થઈ ગઈ તબિયત એની ખરાબ રહેવા માંડી એટલે એ દ્વારકા ન આવી ગયા તો એ મન રોજ રાત્રે ભગવાનને કહેતા કે મારે તારા દર્શન કરવા આવવું પણ હું કેમ આવું હવે મારી ઉંમર થઈ ગઈ તો હું નથી આવી શકું ભગવાને કીધું તું કે તું મને અહીંયા લઈ આવ હું તારી યારે અહીંયા આવી ભક્ત જ્યારે રોજ ભક્ત જતો હોય ભગવાનના દર્શન માટે જ્યારે ભક્ત ન આવી શકે ને ત્યારે ભગવાન ખુદ સામે આવીને આવે એટલે તો કહેવાય કે ભગવાન કરતાં એનો ભક્ત મોટો છે આની પહેલાં કાલે આપણે જગન્નાથજીના દર્શન કર્યા અમદાવાદ એની પહેલાં અમાસ એટલે સોમવતી અમાસ હતી અને દામોકુંડ ને કેવું અમાસ સોમવતી અમાસ દામોકુંડ ત્રિવેણી સંગમ ને બધા તમે પ્રાચીના પીપળાના આપણે બધા વડીલોના અને તમારા સબસ્ક્રાઈબરના આશીર્વાદથી અમે આવી રીતે યાત્રા કરી રહ્યા છીએ સાથે તમે જોડાઓ અને વધુ શેર કરો અહીંયા એસટી બસની પણ સરસ સુવિધા છે અમદાવાદથી અમે 11 વાગે બેઠા અને બરોડા એક્સપ્રેસ વે ઉપરથી આવ્યા ઉતરી બસ સ્ટેન્ડથી 5-10 મિનિટનો જ રસ્તો છે અહીં પણ 12 વાગે દર્શન બંધ થઈ જાય છે પાછા 4 વાગે ખુલે પછી રિટર્નમાં પ્લાનિંગ એવું છે બધા કહે છે કે રિટર્નમાં તમે ગણપતિજીનું મંદિર આવે છે કેવા ગણપતપુરા આવે મહેમદાબાદ કહેવાય જૂનું ત્યાં છે એટલે હવે જેવા સંજોગ વરસાદ પાણીના અંતે એટલે વધુમાં વધુ બધા શેર કરજો અને બધા લાઈવ જોડાયેલા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર વધુ શેર કરજો અને આવા આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેતા રહીએ સાથે તમે વધુ શેર કરજો એટલે બકરીમાંથી હું સહી થઈ જાય અમને મને પાછા દર્શન કરાવું છું બધાના આજુબાજુના સ્થળોના સામેની જગ્યા બતાડું છું જો કેવું છે બધું મેન રમ્ય કુદરતી ભટુડિયું સીધું પડ્યું જવું અમે પાણીમાં કેવું સરસ મજાનું છે સોમનાથ ગયા હતા ત્યાંનું તમે જોયું
ત્રિવેણી સંગમનું જોયું અને આ ડાકોરજીનું મંદિર છે. ગઈકાલે જગન્નાથથી જોયા હે તમે કાલે રિવ્યુ આપજો જો કે છે તમે કાલે ગઈકાલે તમે જગન્નાથના દર્શન કર્યા હશે ને સાથે સાથે કેવા તમને દર્શન કેવા લાગ્યા ઈ કે બસ તમારો કોમેન્ટ કરજો અને સારું લાગે તો સૌને કહેજો. બરોબર, હમણાં 4 વાગે દર્શન થશે અને મોબાઈલ જો અંદર લઈ જાવ ડાકોર આવીને ગોટા ખાસ ખાજો. ગોટા જો બહુ અત્યારે મસ્ત મળે. ખાધા. અહીંયાની આ સ્પેશિયાલિટી છે ડાકોરના ગોટા છે ઈ સ્પેશિયલ ટેસ્ટ છે અમે 100 ગ્રામ ખાલી અત્યારે ખાધા પણ એમ થઈ ગયું કે ના ટેસ્ટ જરૂર જ કરજો. બહુ 100 સરસ 250 ગ્રામ. હા બાકી તો બધાને પોતપોતાની ટેસ્ટ ઉપર આધાર હા, છે. પણ દરેક બાકી અહીંયાની જગ્યાનું માપમાં speciality છે. બહુ સરસ મળે. બરોબર, આ ગોમતી ઘાટ કહેવાય છે. બરોબર, ગોમતી ઘાટ જ બેઠા છે. અહીં પાછળ નયન રમ્ય જેવો છે. આવા જ બધી જગ્યાએ સરસ મજાના. તમે કોમેન્ટ કરજો. જય રણછોડ માખણ છોડ. ડાકોરના ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. જય રણછોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ તો તારા બંધ દરવાજા. જય રણછોડ. પાછા લાઈવ થશું.